પ્રસ્તુત છે પ્રાસંગિક। આજનો વિષય છે નૂતન વર્ષના વધામણા। સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી। એટલે કે દિવાળીની બીજી જ પ્રભાતે વિક્રમ સંવતનો નવો સૂરજ નવી આશાઓ સાથે ઉગે છે। નૂતન વર્ષના સમયને ભારતીય સંસ્કૃતિએ ઇતિહાસના મહાન પરદુખભંજક રાજા વિક્રમની સાથે સાંકળી લઈને તેમને પોતાના એક આદર્શ રાજકર્તા પ્રત્યે માન સન્માનની ભાવના વ્યક્ત કરી છે। રાજા વિક્રમ પોતાના સમયકાળમાં ઉચ્ચ સેવાભાવી શાસનકર્તા તથા 32 લક્ષણા પરાક્રમી વીર મનાયા છે। ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે। બેસતા વર્ષના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે। ઈશ્વરના દર્શન કરીને વડીલોના આશીર્વાદ લઈને આપણે સગાવાલા અને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતા હોઈએ છીએ। વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ। દિવાળીની આતશબાજીમાં વિતેલા વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે। દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઉર્જા લઈને આવે છે। નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ લેવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોના આશીર્વાદ મેળવવામાં આવે છે। હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે। ટેકનોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે। શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઈમેલ અને SMS એ લઈ લીધું છે। સોશિયલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે। નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે। ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરશું એવો દ્રઢ સંકલ્પ લોકો કરે છે। ગત વર્ષની કડવાશ કે મન દુઃખ પર બેસતા વર્ષના દિવસે પૂર્ણ વિરામ મુકાઈ જાય છે। કોઈ બાબતે એકમેક સાથે થયેલું મન દુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરૂઆત થાય છે। માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબ કિતાબ પતાવીને નવા વર્ષે નવી શરૂઆત કરવાનો પણ રિવાજ છે। સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં પરંતુ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે। બીજા તહેવારોમાં નવા કપડાં કદાચ ન ખરીદાય તો ચાલે, પણ નવા વર્ષે નવા પોશાક પહેરવાનું જાણે વણલખ્યો નિયમ છે। બેસતા એટલે કે નૂતન વર્ષનું ધાર્મિક મહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે। મંદિરોમાં પૂજા પાઠ કરીને ભગવાનના ચરણોમાં શીશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું મહાત્મ્ય છે। ભગવાનને 36 જાતના ભોજનનો થાળ ધરાવવામાં આવે છે। અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ પ્રથમ વખત ભગવાનના ચરણોમાં ધરે છે। કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે। નવા પાકની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે। વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ બોણીનું છે। વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતા નથી। આમ સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે। નૂતન વર્ષ નવા સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે। નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે। નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવા સપનાઓ સજાવવાનું સામર્થ્ય આપે છે। આજથી શરૂ થતા વિક્રમ સંવત 2082ના નવા વર્ષની સૌને હાર્દિક શુભકામનાઓ। આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખ, શાંતિ અને સુખાકારી લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે સૌને નૂતન વર્ષાભિનંદન।